નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દાહોદ જિલ્લોએ સ્માર્ટ સિટી, જેનો તાલુકો સિંગવડના ગામ નવીપરી પ્રાથમિક શાળા નાઓરડા જર્જરિત હાલતમાં બાળકો જાનના જોખમે અભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે। ચોમાસાના વરસાદી દિવસોમાં પણ અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓ પાણીના કારણે આમ તેમ ભાગતા હોય છે। સરકારી શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં ધાબા પરથી પ્લાસ્ટરના પોપડા પણ પડતા હોય છે, ત્યારે કોઈ બાળકને ઈજાઓ પહોંચે તેનો જવાબદાર કોણ, તે પણ એક સણસણતો સવાલ છે। અભ્યાસ કરતા બાળકો માટે સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટો ખર્ચતી હોવા છતાં પણ ગરીબ બાળકોને પીવાના પાણીથી મજબૂર કેમ? આમ તો કાર્યક્રમોમાં નેતાઓ દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, આવી શાળા કેમ નથી દેખાતી તે પણ એક મોટો સવાલ। આવી શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા મહોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। જો આ શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય તો તેમાં કોઈ જવાબદાર અધિકારીની હાજરી હતી કે કેમ? જો હોય તો તે જાડી ચામડીના અધિકારી ને આ શાળાના ઓરડા ના દેખાયા કે પછી આ સ્કૂલમાં દુર્ઘટના બનાવ બને તેની રાહ જોવા રહી હોય અથવા તો બાળકોની ઈજાઓની રાહ જોવાઈ રહી છે। મેક ઇન ઇન્ડિયા નો ભાગ ગુજરાત, જેના દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ નવીપરી ગામની શાળા ધોરણ 1 થી 8 સુધી જે વિકાસમાં રવાડે ચડ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે। અહેવાલ રિપોર્ટર ઇમ્તિયાઝ ખાન। પાણી આવે છે? કેટલા દિવસથી નથી આવતો? હે? કેટલા દિવસથી નથી આવતો? બગડ્યો છે ને હેડપંપ?